જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ। અત્યારે આપણે મોંઘવારી વધતી જાય છે અને સૌથી વધારે આપણે મહિનામાં ઘર ખર્ચમાં જોઈએ તો લાઇટ બિલમાં જતા રહે છે। તો આપણે લાઇટ બિલ ઓછું કેવી રીતે આવે અને ફ્રીજમાં આપણે કઈ રીતના યુઝ કરીએ તો આપણું લાઇટ બિલ ઓછું થઈ શકે છે એ આજે આપણે જાણવાના છીએ। ફ્રીજમાં કોઈ પણ વસ્તુ આપણે ખાવા પીવાની મૂકીએ છીએ, ખાસ કરીને લિક્વિડ કોઈ પણ આઈટમ હોય ખાવાની, એ આપણે ખુલ્લી નહીં રાખવાની, તમારે ઢાંકીને જ રાખવાનું છે। વસ્તુ ખુલ્લી રાખવાથી શું થાય છે કે એમાંથી મોઇસ્ચર રિલીઝ થાય છે। મોઇસ્ચર છૂટું પડે છે એટલે કમ્પ્રેસરનો લોડ વધારે પડે છે। કમ્પ્રેસરનો લોડ વધારે પડે એટલે એ વીજળી વધારે ખાય છે। એટલે કોઈ પણ વસ્તુ હવેથી તમે ફ્રીજમાં રાખો તો તમારે ઢાંકીને જ રાખવાની છે। આપણે ફ્રીઝરમાં બરફ તમારે વધારે જમા થઈ જતો હોય તો ફ્રીઝરને તમારે ડીફ્રોસ્ટ કરવું જરૂરી છે। એટલે કે બરફ રેગ્યુલરલી તમારે કાઢવો પડશે। જો બરફ તમારે 2 mm કરતાં પણ વધારે જમા થઈ જાય છે તો એ 10%થી વધારે વીજળી ઉપાડે છે। એટલે આ વાતનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। ત્રીજી વસ્તુ આપણે જોઈએ, ફ્રીજ આપણે જે જગ્યાએ મૂક્યું હોય છે એ જગ્યા અને દિવાલની વચ્ચે જગ્યા રહેવી જોઈએ। જો એ જગ્યા નહીં રહે તો ફ્રીજ વધારે ગરમ થાય છે, હવાની અવર જવર બિલકુલ પણ થતી નથી। તો પણ તમારું ફ્રીજ વધારે ગરમ થશે એટલે વીજળી વધારે ખાશે। ચોથું કારણ છે તમારે ફ્રીજનું ટેમ્પરેચર કેટલું રાખવાનું છે। જો તમે ફ્રીજનું ટેમ્પરેચર 4 થી 5 ડિગ્રી સેલ્સિયસ રાખશો તો પણ તમારું કોઈ પણ ખાવા પીવાની વસ્તુ રાખેલી હશે એ બિલકુલ પણ બગડશે નહીં અને ટેમ્પરેચર મેન્ટેન એટલું રાખી શકો છો। અને એટલું તમે 4 થી 5 ડિગ્રી રાખશો એટલે કટ ઓફ પણ ફટાફટ થઈ જાય છે અને આ રીતે વીજળીની પણ બચત થાય છે। પાંચમું, આપણે ફ્રીજના દરવાજા વધારે ટાઈમ ખુલ્લો નહીં રાખવાના। વધારે ટાઈમ જો ફ્રીજના દરવાજા પણ ખુલ્લા રહેશે તો ઠંડી હવા બહાર નીકળી જાય છે અને વીજળી વધારે ખાય છે। એટલે આ વાતનું પણ તમારે ધ્યાન રાખવાનું છે। હવે આપણે આવે છે 6 નંબરમાં, ફ્રીજમાં આપણે ગરમ વસ્તુ રાખવાની નથી। જો તમારે વસ્તુ ગરમ હોય તો એને તમારે રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાની છે અને થોડી ઠંડી થવા દેવાની છે, પછી તમારે ફ્રીજમાં મૂકવાની છે। એટલે વીજળી વધારે નહીં ખાય એ વાતનું પણ તમારે ધ્યાન રાખવાનું છે। હવે આપણે ફ્રીજમાં વધારે વસ્તુ નથી રાખવાની, ખીચોખીચ ફ્રીજને આપણે ભરી દેવાનું નથી, ફ્રીજમાં થોડી સ્પેસ રહેવા દેવાની છે, એ વાતનું પણ તમારે ધ્યાન રાખવાનું છે। જો ખીચોખીચ ફ્રીજ ભરી દેશો તો પણ વીજળી વધારે ખાય છે। હવે આપણે 9મો પોઈન્ટ જોઈ લઈએ। જે જગ્યાએ આપણે ફ્રીજ રાખીએ એ જગ્યા ઠંડી હોવી જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। જો એ જગ્યાએ તમારે ગેસ સ્ટવનો કે ઓવનનો કે તાપ લાગતો હોય તો એ જગ્યાએ ફ્રીજ નહીં રાખવાનું। અને જો ફ્રીજ ઉપર ડાયરેક્ટ તડકો આવતો હોય તો એ વાતનું પણ તમારે ધ્યાન રાખવાનું છે કે ત્યાં આપણે પડદા કે એવું કંઈક લગાવી દેવાનું છે, જેથી કરીને ફ્રીજ ગરમ ના થાય અને વીજળીની બચત થાય। ફ્રીજના રેડિએટર પર તમારે ધૂળ જામવા દેવાની નથી। જો ફ્રીજના રેડિએટર ઉપર ધૂળ જામી જતી હોય તો તમારે રેગ્યુલર એનું ક્લિનિંગ કરવું જરૂરી છે, એ વાતનું પણ આપણે ધ્યાન રાખશું। 8મો પોઈન્ટ આપણે જોઈએ, સ્ટોપ કરી ટકો કરો એનો। હવે આપણે 10મો પોઈન્ટ જોઈ લઈએ। આ ફ્રીજ છે અને ફ્રીજના દરવાજા વચ્ચે જે સ્પેસ રહે છે ત્યાં આ રીતની રબરની પટ્ટી હોય છે। હવે આ પટ્ટી એરટાઈટ છે કે નહીં એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। જો અહીંયા તમારે હાથ રાખીને આ રીતના ચેક કરી લેવાનું છે કે ક્યાંયથી ઠંડી હવા બહાર તો નથી નીકળતી ને। જો ઠંડી હવા બહાર નીકળતી હશે તો કમ્પ્રેસર પર વધારે લોડ પડે છે। કમ્પ્રેસર પર લોડ વધારે પડવાને કારણે વીજળી વધારે ખાય છે। એટલે જો રબરની પટ્ટી તમારે સહેજ પણ લીક રહેતી હોય તો તમારે એ ફટાફટ રિપેર કરાવી લેવી ખૂબ જ જરૂરી છે। તો આ વાતનું ખાસ તમે ધ્યાન રાખશો બધી વાતોનું તો તમારે વીજળીની ચોક્કસથી બચત થશે। ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો। થેન્ક્સ ફોર વોચિંગ।